बुरा ढूंढन में चला, बुरा ढूंढन में चला, बुरा मिलान को, बुरा ढूंढन में चला, बुरा मिलान को, आंख पसारे देखिया मुझसे बुरा न को, आंख पसार देखिया मुझसे बुरा न को। तू करता तू भया मुझ में रही न हूं, तू करता तू भया मुझ में रही न हूं, आंख पसारे देखिया तो चित देखे तित तू, आंख पसारे देखिया चित देखे तित तू। ऊंची मेरी ते मारा संतनी रे ने तो मारी न जाण्यो
નથી ઉપર્યાનું વારું નથી મહેતાના સ્વામી સાંભળો એ વાલો પાર ઉતારે રામ ઓ રામ ઊંચી મેળી દે મારા સંતની તો મારી જાણો રામ ઓ રામ ઊંચી મેળી દે મારા સંતની સંતોએ જે પદોનું નિર્માણ કર્યું એ જગતના જીવોને તારવા માટે આવી અણમોલ મૂડી ભગવાને આપણને આપી છે. અને મૂડી અણમોલ કે જે મૂડીનું કોઈ મૂલ્ય ન થઈ શકે. પણ એ પુણ્યવાનું હીરલો હાથમાં હોય પણ હીરાની કમત જો આંકવાની જો ત્રેવડ ન હોય તો હીરલો મેલો થઈ જાય બાપ. એકવાર રણછોડ પટેલ અને ભીખીબાઈ એમને એક સંતાન, એનું નામ ભીખલો. સમય આવતા પિતા સ્વધામ થયા. આહિર કુટુંબ એટલે ગાયો, બકરીઓ અને એના દૂધમાંથી, એના ઘીમાંથી પોતાનું ગુજરાન ચલાવતા. અને કદાચ સમય મળે તો એ ભીખી બેન મજૂરીએ જતા. ભીખો મોટો થયો, ગાયો અને બકરીઓને ચારવા પોતે જાતે જાય છે. એકવાર સાંજે ગાયો અને બકરીઓને ચરાવને આવતો હતો. રસ્તામાં એક પથરો જોયો, પણ એ પથરો મનને ગમી ગયો. એમાંથી સૂર્યપ્રકાશથી એવા અજવાળા નીકળી રહ્યા હતા. ભીખાને થયું કે મારા ડોકરિયાને જો બાંધી દઉં ને તો કેવું મજાનું લાગે. જયરામજી, ભીખો તો ઘરે આવ્યો. ગાયોને, વાછરડાઓને, ઘેટાઓને, બકરીઓને બધાને ત્યાં વાડામાં રાખ્યા. અને જે ડોકરીઓ વાછરડો ભીખાને બહુ ગમતો ને એના ગળામાં એ ચીંથરામાં બાંધી દીધો. બીજે દિવસે સવારમાં 5 વાગે ભીખી બેન વાડામાં ગયા તો એમણે જોયું આ રાત્રે આવો પ્રકાશ આવે છે ક્યાંથી. જોતા જોતા નજર ડોકરિયા વાછરડામાં પડી.
અને જોયું તો એ ચિત્રામાંથી એ પ્રકાશ આવતો હતો. ભીખીબેને એ ચિંતરામાંથી એ પથ્થરનો ટુકડો લઈ લીધો અને પોતાના ઘરમાં સાચવીને મૂકી દીધો. દિવસો વીતતા જાય છે, દીકરો મોટો થાય છે અને સ્વાભાવિક છે સમાજમાં દરેક મા બાપને દીકરા દીકરી યોગ્ય ઉંમરના થાય એટલે દીકરા માટે વહુ શોધવાના શરૂ કરે અને દીકરી માટે વર શોધવાની શરૂઆત કરે. ભીખીબેન ભક્તિભાવ વાળી હતી. ભગવાનને રોજ પ્રાર્થના કરે, એ અનાથોના નાથ, મારા તો જે નાથ હતા એ તો તમારા દ્વારે આવી ગયા, હવે તો તમે મારા નાથ છો, હું તમારે શરણ છું. અને મેં મારા જીવનમાં મન વાણી અને કાયાથી તમારી ભક્તિ કરી છે. તો હે પ્રભુ, આ મારો ભીખનો દીકરો છે, ભીખલો, એના માટે યોગ્ય પાત્ર જો મળી જાય તો મારા વાલા આવી કંઈક દયા કરજો કે એક સંસ્કારિક દીકરી, સંસ્કારિક પાત્ર કે મારા ઘરને અજવાડે. ભગવાનને પ્રાર્થના કરે છે અને હૃદયના દ્વારેથી નીકળેલી શ્રદ્ધા અને વિશ્વાસથી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. પણ આપણે તો શું બાળકો મા બાપ પાસે બાળ ક્રીડા નવ કરે ને મુખમાંથી જે મય આવે તે મસું નવ ઉચરે તે મજ તમારી પાસ. જય જય પીર રામા પ્રભુ જય જય જય. થોડુંક રીત સુધારવાની છે. કલ્પેશે તેથી પહેલા કહ્યું ને, ભગવાન ભાવથી રીજે છે, ભજનથી રીજે છે. પણ ભજન આપણું એવો હોવો જોઈએ જે નાભીમાંથી નીકળેલો સ્વર હોવો જોઈએ. પછી વેઠ ઉતારવા માટે જો રોજ આરતી ને પૂજા ને બધું કરીએ તો એનો કોઈ મતલબ નથી. અરે તમે આરતી પૂજા અને સ્તુતિ કરો એટલે મારો નવખંડનો ધણી હાજરા હજુર તમારી સામે ઉભો રે બાપ. અરે હું તમને એક વાત કરું, અમારા પોપટભાઈ 11 દિવસ સુધી બાબા પાસે બેઠા, પણ એક સરળ જીવ. કાલે હું ત્યાં આસન પર બેઠો હતો. થોડીક વાર થાય પાછા મુગટ હરકો કરે, થોડીક વાર થાય પાછા મુગટ હરકો કરે, પાછું થોડીક વાર થાય મુગટ હરકો કરે. પણ મારો વાલો આ છોટુભાઈ લાકડા વાળા, પછી વિનુભાઈ અને તમારા બધાનો જે પ્રેમ, તમારી શ્રદ્ધા વિશ્વાસ, મારા પ્રભુએ પોતાનો મુગટ તમારા ચરણમાં રાખ્યો. મેં કહ્યું પોપટભાઈ, આ તો મારો વાલો રાજી થયો છે. આ તમારા બધાના ભાવ જોઈને મારા પ્રભુનો મુગટ નમી જાય છે બાપ. છે અહીંયા બેઠા છે.